ગુજરાતના ખેડૂતો માથે ફરી એકવાર માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે। ગુજરાતની અંદર 2 દિવસથી ધીમો તો કોક જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ વરસતો જોવા મળ્યો છે। એની પાછળનું કારણ એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ટુરબેટના વિસ્તારોથી સક્રિય થઈને ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાયેલી જોવા મળી હતી અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે પાછલા 2 દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ક્યાંક ધીમો તો ક્યાંક હળવો વરસાદ વરસતો જોવા મળ્યો છે। અત્યારે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારો જેમાં લાહોરનો વિસ્તાર, નવી દિલ્હીનો વિસ્તાર અને ગ્વાલિયરના વિસ્તારોમાં અતિ ભયંકર સ્વરૂપની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતું જોવા મળ્યું છે। ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર નોંધપાત્ર વધારો થયેલો જોવા મળ્યો છે। તેની સાથે ગુજરાતના છેડાવાળા વિસ્તારોની અંદર પણ પાછલા 2 દિવસથી ઠંડીના પ્રમાણની અંદર 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે। તે સાથે જ દરિયાકાંઠાના જે પણ વિસ્તારો ગુજરાતની અંદર આવેલા છે જેમાં પણ પવનની ઝડપ 55 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે, જેની અસરના કારણે ગુજરાતની અંદર છેલ્લા 24 કલાક દરમિયાન 22 જિલ્લાની અંદર ક્યાંક ધીમો તો ક્યાંક મધ્યમ તો ક્યાંક અતિભારે વરસાદ જોવા મળ્યો છે અને આવનાર 24 કલાકની અંદર ગુજરાતની અંદર હજી પણ મેઘ તાંડવ અને મેઘ મહેર જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે। અત્યારે ખાસ કરીને સિસ્ટમનું સૌથી વધારે જોર કોટાના વિસ્તારોની અંદર, ઉદયપુરના વિસ્તારો, ગુજરાતની અંદર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર, સાથે જ આગ્રાના વિસ્તારોની અંદર, બરેલીના વિસ્તારોની અંદર, નવી દિલ્હીના વિસ્તારોમાં ભારે અને તીવ્ર આ નવી સિસ્ટમ, નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળી રહી છે। અનેક વિસ્તારોની અંદર રેડ એલર્ટ તો અનેક વિસ્તારોની અંદર યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહેલું છે અને આ સિસ્ટમનો પટ્ટો ઉત્તર ભારતના વિસ્તારોથી ગુજરાતના વિસ્તારો સુધી યથાવત રીતે લંબાયેલો જોવા મળ્યો છે। એટલે કે આ સિસ્ટમનો જોર આજે અને આવનાર 2 દિવસો દરમિયાન હજી પણ ગુજરાતની અંદર કમોસમી વરસાદ લાવી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે। પાછલા 2 દિવસથી વરસતા વરસાદના ભાગરૂપે ગુજરાતની અંદર અનેક જગ્યાઓ પર કરા સાથે તો કોક વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ સાથે વરસાદ પડેલો જોવા મળ્યો છે, જેના કારણે ગુજરાતના ખેડૂતો ફરી એકવાર પાયમાલ થયેલા જોવા મળ્યા છે। એટલે કે ખેડૂતોના પાકોને માઠું નુકસાન થયેલું ગુજરાતની અંદર અત્યારે જોવા મળ્યું છે અને આજે પણ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો અને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે વરસાદ જોવા મળી શકે છે, તેવી પણ આગાહી કરવામાં આવી છે। છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગરનો વિસ્તાર, પોરબંદર, જૂનાગઢના વિસ્તારોની અંદર, સાથે જ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ અને રાજકોટના વિસ્તારોમાં ક્યાંક ધીમો તો ક્યાંક હળવો વરસાદ વરસેલો જોવા મળ્યો છે। કચ્છના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે વરસાદીય માહોલ પડી ચૂક્યો છે, જેમાં ખાવડ, નળિયા અને ગાંધીધામના વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ સાથે વરસાદ પડેલો જોવા મળ્યો હતો। તે સાથે જ પાછલા 2 કલાકથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ કમોસમી વરસાદ તીવ્ર બનતો જોવા મળ્યો છે અને ખાસ કરીને કાલે પણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવી હતી અને આજે પણ અહેમદાબાદના વિસ્તારોમાં આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે આજે પણ કમોસમી વરસાદ તૂટી પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે। તેની સાથે આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર પણ પવનની તીવ્રતા સાથે આજે કમોસમી વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ ખાસ મોટીને મહત્વની આગાહી ગુજરાતને ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતની અંદર છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદીય સિસ્ટમનું જોર ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે અને હવે અરબ સાગરમાંથી અને મોસ્કોટ અને ઓમાનના વિસ્તારોમાંથી પણ ઠંડા અને ભેજયુક્ત પવનો સતત ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે, જેના ભાગરૂપે ગુજરાતની અંદર આજે અને આવનાર 2 દિવસો સુધી હજી પણ કમોસમી વરસાદ જોવા મળી શકે છે। તેની સાથે એક નવું લો પ્રેશર છે જે પણ બંગાળની ખાડીની અંદર ધીમે સર્જાતું જોવા મળી રહેલું છે, જે પણ આવનાર દિવસોમાં
અત્યંત ઘાતક રૂપ સાબિત થઈ શકે છે અને જે પણ નવી સિસ્ટમ બનાવીને આગામી દિવસોની અંદર આગળ વધી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે. હાલ આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં, મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે આભ ફાટ્યું હોય તેવી રીતે પવનની ગતિવિધિઓ અને વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર ધોળા દિવસે વરસાદ જોવા મળી શકે છે જેવી પણ ખાસ મોટીને મહત્વની આગાહી દર્શાવવામાં આવી છે. તો વરસાદ અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો.